આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ પાનેરાની સાડીના ખાતામાં ફ્રોડના ₹10.50 લાખ નાણાં જમા કરતા વાપીના આરોપીની ધરપકડ. મહિલાનું બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતા પોલીસે પર્દાફાશ કર્યો. વલસાડ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ દ્વારા થતા સાયબર ગુનાઓ અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે પાનેરાની મહિલાનું બેંક એકાઉન્ટ ભાડે રાખી તેમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવાના કેસમાં પોલીસે વાપીના યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સાડીના ખાતામાં સાયબર ફ્રોડના ₹10.50 લાખ જમા કરાવ્યા હતા. મળતી વિગત મુજબ વાપીમાં રહેતા એક શખ્સે વલસાડના પાનેરા વિસ્તારમાં રહેતી પોતાની સાડીનું બેંક એકાઉન્ટ ભાડે રાખ્યું હતું. આરોપીએ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં સગેવગી કરવા માટે આ ખાતાનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે સાયબર ગુનાના શંકાસ્પદ નાણાં આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આરોપીના કહેવા પર તેની સાડીએ બેંક ખાતામાં આવેલા નાણાં સમયાંતરે એટીએમ કાર્ડ અને બેંકમાં ચેક આપી રોકડા ઉપાડ્યા હતા. આ રકમ તેણી બનાવીને આપી સોંપી દીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસને તપાસ દરમિયાન આ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાના આધારે આ નેટવર્કનો પર્દાફાશ કરી વાપીથી આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધરમપુર પોલીસે દરોડા પાડી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય ફરાર. સ્થળ પર મૂકીને ભાગેલા જુગારીઓને 33 બાઇકો, 9 મોબાઈલ સહિત કુલ ₹5.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ધરમપુર પોલીસની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બારોલિયા ગામના પટેલ ફળિયા વિસ્તારમાં ઝાડની નીચે કેટલાક લોકો ભેગા થઈ 3 પત્નીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેને પગલે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્થળ ઉપરથી પોલીસે દિનેશ મંગળભાઈ ભોયા અને હસમુખ દલુભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા, જ્યારે અનેક જુગારીઓ પોલીસને જોઈ પોતાની બાઇકો અને મોબાઈલ ફોન સ્થળ ઉપર જ મૂકીને રાત્રિના અંધારામાં ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાના દાવ ઉપરના રોકડા 9,190, આરોપીઓ પાસેથી મળેલા ₹1,270 તેમજ મોબાઈલ ફોન નંગ 9 અને 33 બાઇકો મળી કુલ ₹5,77,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ નંદાવલા ગામ પાસે કારમાં ₹2.71 લાખનો દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો. કુલ ₹12.76 લાખનો મુદ્દામાલ કબજે. દારૂમાં સંડોવાયેલ એક ઇસમ વોન્ટેડ. વલસાડ એલસીબી પોલીસે હેરિયર કારમાં ₹2.71 લાખનો દારૂનો જથ્થો લઈ જતા એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે નંદાવલા ગામ પાસે એક હોટલ નજીક સર્વિસ રોડ ઉપર હેરિયર કાર નંબર GJ15CM 8118માં તપાસ કરતા દારૂની બોટલ નંગ 264 જેની કિંમત ₹2.71 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રવિ ભીખાભાઈ ગધેથળિયા રહેવાસી જામનગરને ઝડપી પાડ્યો હતો અને મોબાઈલ દારૂનો જથ્થો કાર સહિત કુલ ₹12.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂમાં સંડોવાયેલ જયેશ વ્રજલાલ ભુવા રહેવાસી જામનગર, મૂળ રહેવાસી રાજકોટને વોન્ટેડ બતાવી વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સેલવાસના ડેમની ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભેર સમાપન કરાયું. દાદરા નગર હવેલી સેલવાસના દાદરાના ડેમની ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ઉત્સાહભેર સંપન્ન થઈ હતી, જેમાં વિજેતા અને રનર્સ અપ ટીમોને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડેમની પંચાયતના મહિલા સરપંચ હાજર રહ્યા હતા. તેમણે વિજેતા ટીમને ટ્રોફીને 7,000 રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા, જ્યારે રનરઅપ ટીમને 5,000 રોકડ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ખેલાડીઓએ આ કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું કે છેલ્લા 3 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ યુવાનોમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પણ મજબૂત બનાવે છે. हमारे जयंती भाई मेरी सभी युवाओं से यही अपील है कि ऐसे टूर्नामेंट करवाए, जिससे कि सभी युवाओं के एकता बढ़े, सभी युवा एक साथ आएंगे, एक मंच पे आएंगे, तो जो कुछ उनमें कुछ रहेगा, अनबन रहेगा, कुछ भी होगा, तो वो थोड़ी दूरियां ख़त्म होगी और एक जो समाज का जो युवा है वो युवा आगे बढ़ेगा. हमारे यहाँ पे ये जो ग्राउंड है, ये ग्राउंड हमारे देमनी पंचायत और दादरा पंचायत में यहाँ पे है, और दोनों ही पंचायत की ओर से, सरपंचों की ओर से, जिला पंचायत की ओर से, सभ्यों की ओर से हमें बहुत अच्छा सहयोग मिला है. પારડી ખડકી રેમન કંપનીના કમ્પાઉન્ડમાં આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે ઉઘાડ્યો. પારડી ખડકી ખાતે રેમન કંપનીના કમ્પાઉન્ડમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યાં જોતા 4 ફૂટ લાંબો ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જીવદયા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે હાલના સમયમાં વાતાવરણમાં ફેરફાર થવા અને ગરમીનો પારો વધવાને કારણે સરીસૃપો ઠંડકની શોધમાં ઘરના આસપાસના માહોલમાં આવી જતા હોય છે. જો કોઈ સરીસૃપો દેખાઈ આવે તો નજીકની સંસ્થા અથવા વન વિભાગને જાણ કરવા અપીલ કરી હતી અને આ કોબરા સાપ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.